મિત્રો, હવે આપણે રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને એ સમીકરણ કઈ રીતે લખવામાં આવે છે એના નિયમો વગેરે જોઈએ. સૌપ્રથમ તો રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન સંક્ષિપ્ત રૂપે લખવાની પદ્ધતિ એને રાસાયણિક સમીકરણ કહેવાય છે. ઉદાહરણ રૂપે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવા એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો તીવ્ર પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ગરમી ઉત્પન્ન થાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, એટલે કે ધાતુનો ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે આટલું લાંબુ વર્ણન મેં કર્યું, એને જો એકદમ ટૂંકમાં લખવું હોય તો આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય. જેમ કે મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg, એને આપણે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, એટલે કે ઓક્સિજનની હાજરીમાં એ દહન પામે છે. તો પરિણામે મેગ્નેશિયમ અને ઓક્સિજન પરસ્પર ભેગા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. હવે આનું સમીકરણ લખતા તો આપણને હવે આવડવું જ જોઈએ. મેગ્નેશિયમ Mgની સંયોજકતા +2, ઓક્સાઇડની O-2, +2 -2 બેલેન્સ થશે એટલે MgO. આ થશું મેગ્નેશિયમ ઓક્સાઇડ અને વત્તા આપણે લખી શકીએ પ્રકાશ વત્તા ઉષ્મા. તો આ લાંબુ વર્ણનને આપણે ખૂબ જ ટૂંકમાં લખી શકીએ. આને જ આપણે કહીએ રાસાયણિક સમીકરણ. હવે રાસાયણિક સમીકરણ આ જે મેં લખ્યું એમાં હજી ઘણી માહિતી ખૂટે છે. સ્વરૂપ લખ્યું નથી, વાયુ સ્વરૂપ છે, ઘન સ્વરૂપ કે કયું સ્વરૂપ. બીજું, આ સમીકરણ સંતુલિત કરેલું પણ નથી, પણ એ આપણે ધીમે ધીમે શીખીએ કે કઈ રીતે કરાય. સૌ પ્રથમ તો કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એમાં ડાબી તરફ હંમેશા પ્રક્રિયકને લખવામાં આવે છે અને જમણી તરફ હંમેશા નિપજને લખવામાં આવે છે. હવે આ પ્રક્રિયક અને નિપજ એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થોને પ્રક્રિયક કહેવામાં આવે છે, જે હંમેશા ડાબી તરફ લખાય. એટલે કે એવા પદાર્થો કે જે પોતે રાસાયણિક ફેરફાર અનુભવશે અને કંઈક નવી વસ્તુમાં રૂપાંતરિત થશે, તો એને આપણે પ્રક્રિયક કહીશું. હવે જમણી તરફ શું લખાય? તો કે નિપજ. તો નિપજ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ એને આપણે નિપજ કહીશું, જે હંમેશા જમણી તરફ લખાય. ડાબી તરફથી જમણી તરફ પ્રક્રિયા દર્શાવવા માટે એરો દર્શાવવામાં આવે છે અને આ જે તીરની દિશા છે એ હંમેશા નિપજ તરફ હોય છે. અમુક પ્રક્રિયા એવી પણ હોય છે કે જેને પ્રતિવર્તી રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. પ્રક્રિયકમાંથી નિપજ બન્યા પછી નિપજમાંથી પ્રક્રિયક પણ સાથે સાથે બનવા માંડે, એટલે 2-વે પ્રક્રિયા, બંને પ્રક્રિયા થતી હોય છે. તો આવી પ્રક્રિયા દર્શાવવા માટે બંને તરફ એરો હોય એવી નિશાની વપરાય છે. કંઈક આ પ્રમાણે રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા માટે આ વપરાય. જ્યારે એનું ઉદાહરણ આવશે ત્યારે આપણે વિગતવાર ચર્ચા કરીશું. હવે અહીંયા જો આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ જે છે અને ઓક્સિજન છે, આ બંને પ્રક્રિયક છે જે ડાબી તરફ લખ્યા છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે જે આપણે જમણી તરફ લખ્યું છે. અને આ ઉપરાંત પ્રક્રિયા દરમિયાન પ્રકાશ અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, જે આપણે સંકેતમાં લખ્યું છે. હવે આ પ્રક્રિયા અહીંયા અધૂરી રાખી, સ્થિતિ અને સમીકરણ સંતુલિત કરવાનું બાકી રાખી અને આગળ કઈ રીતે
દ્રવ્યની અવસ્થા લખાય અને કઈ રીતે સંતુલિત કરાય એ જોઈએ અને પછી આ ઉદાહરણને સંતુલિત કરતા આપણે ફરી જોઈશું. તો આગળનો મુદ્દો છે દ્રવ્યની ભૌતિક સ્થિતિ દર્શાવવાની સંજ્ઞા. જો પહેલા તો ખાસ યાદ રાખો કે જો જરૂરી ન હોય તો ભૌતિક અવસ્થા લખાતી નથી, પરંતુ ઘણા સમીકરણો એવા હોય છે કે જેમાં ભૌતિક અવસ્થા લખાતી જરૂરી બનતી હોય છે લખવી, તો એના માટે લખવું જરૂરી બને છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે આપણે પરીક્ષામાં ભૌતિક અવસ્થા લખવી કે ન લખવી. શક્ય હોય અને આપણને આવડતું હોય તો લખવી જ. હવે કઈ કઈ ભૌતિક અવસ્થા હોઈ શકે? સૌથી પહેલું આવે છે પ્રવાહી. પ્રવાહીને ઇંગ્લિશમાં લિક્વિડ કહેવાય. એટલે કોઈ પણ પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એની નીચે કૌંસમાં L લખાય. ઉદાહરણ તરીકે પાણી H2O અને આપણે કૌંસમાં નીચેની તરફ L લખીએ તો આ પ્રવાહી સ્વરૂપ છે એવું દર્શાવે છે. બીજું ઘન. કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય તો કૌંસમાં S લખાય. ઉદાહરણ તરીકે સલ્ફર S8 એ ઘન સ્વરૂપમાં હોય તો S લખાય. ચલો ત્રીજું ઉદાહરણ છે વાયુ. જો કોઈ પદાર્થ વાયુ સ્વરૂપમાં હોય તો ગેસ ગેસિયસ ફોર્મ એટલે G લખાય. ઉદાહરણ તરીકે H2 હાઇડ્રોજન વાયુ તો કૌંસમાં G લખાય. અને છેલ્લું જલીય સ્વરૂપ એટલે કે એક્વિયસ ફોર્મ. કોઈ પદાર્થ એવો હોય કે જે પાણીમાં દ્રાવણ બનાવે એટલે કે પાણીમાં ઓગળેલો હોય, દ્રવ્ય સ્વરૂપે હોય, તો એને દર્શાવવા માટે એક્વિયસ એટલે કે જલીય એવી સંજ્ઞા વપરાય. ઉદાહરણ તરીકે એને દર્શાવવા માટે AQ લખાય, એક્વિયસ ફોર્મ. હવે ઉદાહરણ તરીકે આપણે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ લીધું હોય તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, આ એની અણુસૂત્ર થયું. અને કૌંસમાં AQ લખો, એનો અર્થ થાય સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ લીધું છે. તમે ફક્ત NaCl લખો અને કૌંસમાં S લખો, મતલબ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું ઘન સ્વરૂપમાં લીધું છે. આ બંનેમાં અણુસૂત્ર એક જ છે, પણ કૌંસમાં સ્વરૂપ બદલાણું એટલે બંનેમાં કઈ સ્વરૂપમાં આપણે પ્રક્રિયામાં લીધો અથવા મેળવ્યું એમાં ફરક આવી જાય છે. આગળની વસ્તુ છે સમીકરણ સંતુલિત કરવું. સમીકરણ સંતુલિત કરવા માટે દળ સંચયનો નિયમ સમજવો જરૂરી છે. દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી. એટલે કોઈ પણ દ્રવ્ય તરીકે અણુ કે આયન કે પરમાણુ કે જે ગણો તે, પણ કોઈ પણ પરમાણુ એટલે કે દ્રવ્ય કે દળ કે એ નવું બને પણ નહીં અને કોઈનો નાશ પણ ના થાય, ખાલી એનું સ્વરૂપ બદલાય. એટલા માટે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જેટલા પ્રક્રિયકો લીધા છે એટલી જ નિપજ બને, ભલે એનું સ્વરૂપ બદલાઈ જાય. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ પ્રક્રિયા આપણે અધૂરી મૂકી હતી, એને આપણે પૂર્ણ કરીએ. સૌથી પહેલા તો સ્વરૂપ. મેગ્નેશિયમની પટ્ટી ધાતુ સ્વરૂપે છે એટલે S, ઘન સ્વરૂપે છે. ઓક્સિજન વાયુ સ્વરૂપે છે એટલે G, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે પાવડર એટલે કે ઘન સ્વરૂપે મળે એ ધાતુનો ઓક્સાઇડ છે એટલે એને પણ આપણે S સ્વરૂપે લખાય. હવે સમીકરણ સંતુલિત. પ્રક્રિયકમાં જેટલા પરમાણુ છે એટલા જ નિપજમાં હોવા જોઈએ. તો બેલેન્સ કરવા માટે જોઈએ, ડાબી તરફ મેગ્નેશિયમ એક પરમાણુ છે, જમણી તરફ પણ એક પરમાણુ છે, એટલે એ બેલેન્સ થયેલું છે. હવે ઓક્સિજનની વાત કરીએ તો પ્રક્રિયકમાં ઓક્સિજનના 2 પરમાણુ છે અને નિપજમાં એક જ છે. તો એ બંનેને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, શરૂઆતમાં શીખતી વખતે તો બોક્સ બનાવી લેવાના. આ બોક્સ એવું દર્શાવે છે
કે જે કંઈ બેલેન્સ કરવું હોય એ બોક્સની બહાર 1 2 3 4 ગમે તેટલી સંખ્યા વધઘટ કરી અને કરી શકાય, પણ બોક્સની અંદર આપણે ફેરફાર ના કરી શકીએ. કારણ કે ધારો કે આ O2 છે તો એને બેલેન્સ કરવા જો હું અહીંયા 2 મૂકી દઉં તો એનો મતલબ એ થાય કે જે નિપજ બની એ જ બદલાઈ જાય, મેગ્નેશિયમ ઓક્સાઇડના બદલે કંઈક બીજી નિપજ મળી જાય, એટલે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. તો 2 ઓક્સિજન સામે બેલેન્સ કરવા આખા પરમાણુમાં રહેલા ઓક્સિજનને ડબલ કરવા માટે આખા પરમાણુને 2 વખત ગુણવા પડે. હવે ડાબી તરફ ઓક્સિજન પરમાણુ 2 વખત છે, જમણી તરફ પણ 2 વખત થઈ ગયું, પણ સામે મેગ્નેશિયમ નિપજમાં 2 વખત થઈ ગયું, જ્યારે પ્રક્રિયકમાં 1 જ વખત હતું. એટલે પ્રક્રિયકમાં મેગ્નેશિયમ પરમાણુને આગળ 2 વડે ગુણવાનું. હવે આ સમીકરણ સંતુલિત થઈ ગયું. બીજું એક ઉદાહરણ જોઈએ. આયન Fe અને પાણી H2O. હવે આયન એટલે લોખંડનું સ્વરૂપ કયું હોય? ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ? સ્વાભાવિક છે ઘન સ્વરૂપમાં હોય. અને પાણી એ પ્રવાહી એટલે લિક્વિડ સ્વરૂપમાં હોય. હવે અહીંયા એક હું ખાસ કહેવા માંગીશ કે પાણી હંમેશા લિક્વિડ ફોર્મમાં હોય એવું જરૂરી નથી. અમુક રાસાયણિક પ્રક્રિયા એવી પણ હોય છે કે જેમાં પાણીની વરાળનો ઉપયોગ કરવાનો હોય તો H2O ના કૌંસમાં G લખાય, પાણીની વરાળ. એવી જ રીતે અહીંયા આપણે આયન લોખંડ ઘન સ્વરૂપે લીધું છે. ધારો કે ખૂબ તાપમાન આપી અને ગલનબિંદુ કરતા વધારે તાપમાને આયન છે એ પ્રવાહી સ્વરૂપમાં લેવા આવ્યું હોય તો અહીંયા L પણ લખી શકાય. એટલે ફક્ત પાણી હોય તો હંમેશા પ્રવાહી એવું નહીં, વાયુ સ્વરૂપ પણ હોઈ શકે. તો ચલો આ બંનેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને Fe3O4 ફેરિક ઓક્સાઇડ બને છે. હવે મિત્રો આ કઈ રીતે બને તો આપણે જે શીખી ગયા એના આધારે હું તમને થોડુંક સમજાવી દઉં. પહેલા તો નામ જુઓ, ફેરિક ઓક્સાઇડ. તો આ આયન છે Fe, એની સંયોજકતા કઈ લેવાની? +2 અથવા +3. ફેરિક નામ એટલે વધારે સંયોજકતા વાળું લેવાનું. એટલે આયનની સંયોજકતા +2 નહીં પણ Fe+3 લેવાનું. અને ઓક્સાઇડ તો હંમેશા -2 સ્વરૂપે જ હોય છે. હવે આ બંનેને બેલેન્સ કરવા માટે ઓક્સિજનને 3 વડે ગુણીશું, Fe ને 2 વડે ગુણીશું તો Fe2O3 બનશે. પણ અહીંયા તો કંઈક અલગ જ બને છે. તો આપણે આગળ અભ્યાસ કરીશું કે જો Fe+2 હોત તો FeO બનત, +3 હોત તો Fe2O3 બનત. આવું Fe3O4 શા માટે કઈ રીતે બને એ આપણે આગળ અભ્યાસ કરીશું. એટલે અહીંયા આના વિગતવાર ચર્ચા નહીં કરીએ. પણ આ ફેરિક ઓક્સાઇડ બન્યો અને હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરશો તો એમાં આપ્યું છે કે સૌથી પહેલા સૌથી વધારે પરમાણુ હોય એને બેલેન્સ કરવા, પ્રાયોરિટીમાં પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન બેલેન્સ કરવો. પણ હું એના કરતા અલગ મત ધરાવું છું. સૌથી પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન ક્યારેય બેલેન્સ નહીં કરવાના, એ સૌથી છેલ્લે કરવાના. આપણે અહીંયા સૌથી પહેલા હાઇડ્રોજન ઓક્સિજન સિવાય જે આયન છે એ બેલેન્સ કરીએ તો સરળ રહે છે. નિપજ જમણી તરફમાં Fe3 વખત છે પરમાણુ અને ડાબી તરફ 1 જ વખત છે, તો અહીંયા 3 વડે ગુણી નાખીએ તો આયન બંને તરફ બેલેન્સ થઈ ગયા. હવે વાત આયન સાથે ઓક્સિજન જોડાયેલો છે તો એને પહેલા બેલેન્સ કરીએ. હાઇડ્રોજન છૂટો છે એને છેલ્લે રાખીએ. ચલો અહીંયા ઓક્સિજન 4 પરમાણુઓ છે અને પ્રક્રિયક ડાબી તરફ જો ઓક્સિજન 1 જ વખત છે તો એને બેલેન્સ કરવા આપણે 4 ઓક્સિજન લેવા માટે આગળ 4 વડે ગુણીએ. તો હવે જો પ્રક્રિયક અને નિપજ બંનેમાં, આયન બંનેમાં 3 વખત, ઓક્સિજન બંનેમાં 4 વખત. હવે હાઇડ્રોજનની વાત તો જુઓ, પ્રક્રિયક ડાબી તરફ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 ગુણ્યા 2 એટલે કે 8 છે. એની સામે નિપજમાં હાઇડ્રોજન ફક્ત 2 છે એટલે
4 વડે ગુણીએ તો 4 ગુણ્યા 2 એટલે 8 થઈ જશે. તો અહીંયા પ્રક્રિયક અને નિપજ બંને બેલેન્સ થઈ ગયા. હવે મિત્રો આજનો છેલ્લો મુદ્દો, પ્રક્રિયા માટેની પરિસ્થિતિ દર્શાવવી. હવે આ પરિસ્થિતિ કઈ કઈ હોય? તો પ્રક્રિયા દરમિયાન અલગ અલગ પરિસ્થિતિ દર્શાવવાની જરૂર પડે, જેમ કે તાપમાન, ટેમ્પરેચર, દબાણ, પ્રેશર અને ઉદ્દીપક, જેને કેટેલિસ્ટ કહેવાય. આ પૈકી બધી અથવા તો અલગ અલગ પરિસ્થિતિ છે એ કોઈ સમીકરણ દરમિયાન દર્શાવવી જરૂરી બનતી હોય છે. તો આ જે છે એ પ્રક્રિયકમાંથી નિપજ બનવાની જે આપણે સમીકરણ લખીએ એ દરમિયાન જે એરો હોય છે એ એરોની ઉપર અથવા નીચે અને જરૂર પડે તો ઉપર નીચે બંને તરફ આ તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે